ગરબા ક્લાસીસમાં ગરમી સામે નવી પહેલ છે તે કરવામાં આવી। ગરબા દરમિયાન ખેલૈયાઓને ગરમી ન થાય તેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી। ગરમીથી બચવા માટે દેવ દાંડિયા ક્લાસીસમાં ફુવારા સિસ્ટમ ગોઠવેલી છે, જે ગરમીમાં ખૂબ જ રાહત આપે છે અને અમને ગરબા રમવામાં ખૂબ જ મજા આવે છે। અત્યારે 43 ડિગ્રી તાપમાનમાં રાત્રે પણ ખૂબ જ બફારો થાય છે, તો ગરબા રમતી વખતે અમારા સ્ટુડન્ટને કઈ તકલીફ ન પડે એટલે ખાસ કરીને કુલિંગ સ્પ્રે સિસ્ટમ અમે એક ફિટ કરેલી છે। રાત્રે અમે અહીંયા રમવા માટે આવી તો પણ પહેલા વિચારતા કે આ બધું શું, આટલી ગરમીમાં ક્યાં જવું, પણ હવે અમારા સરે આ ફુવારા પદ્ધતિ જે તમે જોઈ જ શકો છો ઉપર ગોઠવેલી છે, એટલે હવે ગરમીની કઈ એવી લાગતી નથી કે બહુ ગરમી હોય। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। રાજ્યની અંદર એ આકરો તાપ પડી રહ્યો છે, અસહ્ય ગરમી પડી રહી છે અને તેની વચ્ચે લોકો હવે અવનવા પ્રયોગો કરી રહ્યા છે। ત્યારે રાજકોટ શહેરમાં અસહ્ય તાપમાનમાં બફારાથી બચવા અનોખો પ્રયોગ। ગરબા ક્લાસીસમાં ગરમી સામે નવી પહેલ છે તે કરવામાં આવી। દેવ ગ્રુપ ગરબા ક્લાસીસ દ્વારા અનોખી વ્યવસ્થા છે તે ઊભી કરાઈ। ખેલૈયાઓને ગરમીમાંથી રાહત આપવા ફુવારા પદ્ધતિ છે તે અપનાવવામાં આવી। ગરબા દરમિયાન ખેલૈયાઓને ગરમી ન થાય તેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી। શહેરમાં બપોરે 43 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું। ગરબા રમતા ખેલૈયાઓ માટે આ પદ્ધતિ એ ખૂબ જ ઉપયોગી હોવાની વાત કરવામાં આવી। ફુવારા પદ્ધતિથી ખેલૈયાઓને ગરમીમાં મોટી રાહત છે તે મળી શકે છે। ક્લાસીસમાં આવનાર યુવાઓ માટે પણ આ પહેલને લઈ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ગરમી સામે જે એક બીજી રીતના લડત આપવાની તૈયારી ગરબા ક્લાસીસ દ્વારા કરવામાં આવી છે કે જ્યાં આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને સાવચેત રહેવા માટેની એક અપીલ કરવામાં આવી રહી છે। બપોરે 12 થી લઈને 4 વાગ્યા દરમિયાન ઘરમાં જ રહેવાની સૂચના છે તે આપવામાં આવી છે। કાળઝાળ ગરમીમાં લોકો માટે આ નવી રીત છે તે રાહતરૂપ બની છે કે જ્યાં એક બાજુ આકરો તાપ અને આકરા તાપથી બચવા માટે હવે ગરબા ક્લાસીસની અંદર ફુવારા પટ્ટી છે તે લગાડવામાં આવી છે। આ ફુવારા પટ્ટીથી એ ત્યાં ગરબા રમતા આવતા યુવાઓ માટે એક ખાસ એ રાહતના સમાચાર છે એ રાજકોટથી સામે આવ્યા છે કે જ્યાં આ અનોખી પહેલ અત્યારે ખૂબ ચર્ચાઓમાં છે અને તેની વચ્ચે આ જે નવો પ્રયોગ છે તે કરવામાં આવ્યો છે દેવ ગ્રુપ ગરબા ક્લાસીસ દ્વારા, તેને લઈ પ્રતિક્રિયા પણ સામે આવી છે। આવો જોઈએ શું કહ્યું। હાલ ગરમીનો પારો 43 ડિગ્રીની ઉપર થઈ ગયો છે, ત્યારે ગરમીથી બચવા માટે દેવ દાંડિયા ક્લાસીસમાં ફુવારા સિસ્ટમ ગોઠવેલી છે, જે ગરમીમાં ખૂબ જ રાહત આપે છે અને અમને ગરબા રમવામાં ખૂબ જ મજા આવે છે। ગરમીનું પ્રમાણ થોડું પ્રમાણમાં અમને ઓછું લાગે છે, ખૂબ જ બફારો હોય છે। 5 વાગ્યાની બેચથી બચીને અમે રાતની બેચમાં આવીએ છીએ અને ત્યારે પણ બફારાના કારણે અમે પૂરતું રમી નથી શકતા, પણ જ્યારે ફુવારા પદ્ધતિ ગોઠવી છે ત્યારે અમને ઘણી બધી રાહત મળે છે। છેલ્લા 20 વર્ષથી રાજકોટની અંદર દેવ ગ્રુપ દાંડિયા ક્લાસીસ કરીને હું ક્લાસીસ ચલાવું છું। અત્યારે 43 ડિગ્રી તાપમાનમાં રાત્રે પણ ખૂબ જ બફારો થાય છે, તો ગરબા રમતી વખતે અમારા સ્ટુડન્ટને કઈ તકલીફ ન પડે એટલે ખાસ કરીને કુલિંગ સ્પ્રે સિસ્ટમ અમે એક ફિટ કરેલી છે। અત્યારે હીટ સ્ટ્રોકના પણ ઘણા કેસીસ બને છે, તો ખાસ કરીને ધ્યાન રાખીને કે ભાઈ રમતા હોય તો કઈ પ્રોબ્લેમ ના પડે એટલા માટે સ્ટુડન્ટનું પણ ખાસ ધ્યાન રાખીએ છીએ। હા, ગરબા રમતી વખતે ખાસ કરી લોહી ગરમ હોય છે, તો એને થોડુંક પણ પાણીનું આપણને સેજ ફુવારા થાય છે તો એ લોકોને સેજ હળવાશ લાગે છે, એટલા માટે કઈ પ્રોબ્લેમ રહેતો નથી। મન પ્રફુલ્લિત રહે છે અને ગરબા રમવાની પણ ખૂબ જ મજા આવે છે। જો કે વરસાદની અંદર રેઇન ડાન્સમાં બધા રેઇન ડાન્સ કરે જ છે, પણ આ ઉનાળાની અંદર કઈક નવું લાવ્યા છે। હું 5 વર્ષથી અહીંયા દેવ ગ્રુપ ગરબા ક્લાસીસમાં રમવા આવું છું। હમણાં 43 ડિગ્રી ગરમી જે પ્રમાણે ચાલી રહી છે એ પ્રમાણે માણસો દિવસે પણ બહાર નથી નીકળતા, અને રાત્રે અમે અહીંયા રમવા માટે આવી તો પણ પહેલા વિચારતા કે આ બધું શું, આટલી ગરમીમાં ક્યાં જવું, પણ હવે અમારા સરે આ ફુવારા પદ્ધતિ જે તમે જોઈ જ શકો છો ઉપર ગોઠવેલી છે, તો એના કારણે અમને બહુ જ એસી જેવી જ ફિલિંગ ટોટલી આવે છે, એટલે હવે ગરમીની કઈ એવી લાગતી નથી કે બહુ ગરમી હોય કે શું, એટલે સો થેન્ક યુ સો મચ સર। અને હા, ગરમી બધાને ઓલરેડી થતી હોય છે, ઘણા બધાને ઇશ્યુઝ આવી શકે કે ભાઈ કોઈ પડી જાય કે વોટેવર, પણ હવે આજે ફુવારા પદ્ધતિ છે તો એના કારણે હવે એવું કઈ પ્રોબ્લેમ રહેતો નથી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।